શું નામ છે તમારું? નીલમબેન. નીલમબેન. કયું ગામ? રાજકોટ. કેટલા ટાઈમથી પરેશાન હતા? મારે કેટલા દિવસ થઈ ગયા? 5-6 વર્ષ થઈ 5-6 વર્ષ થયા. અહીંયા 2 વર્ષ થયા. એમઆરઆઈ કરાવ્યું. બરોબર છે. મણકાનું. તમે મારે મણકાનું કરાવ્યું આ તે. અત્યારે આપને કેવું લાગે છે? એકદમ ફ્રી છો, રિલેક્સ? હા. અહીં કંઈ પૈસા લેવામાં આવે છે? ના, ફ્રી ઓફ છે ઈલાજ. તમને સારું લાગ્યું? હા. હા એમ. કેટલો ટાઈમ લાગ્યો સારું કરતા? 5 મિનિટ થઈ? 10 મિનિટ થઈ? 5 મિનિટ. 5 મિનિટ ન થઈ. બરોબર છે. તમને કેમ છે બેન અત્યારે કમરમાં? સારું છે. તમને કેમ છે? અહીંયા આવ્યા તો ક્યાં આધાર ઉપર આવ્યા? યુટ્યુબમાં જોઈને? તમને યુટ્યુબ પર વિશ્વાસ કર્યો તો ભરોસો સફળ થયો કે નહીં? બરોબર છે. હનુમાનજીનું કેવું કામ લાગ્યું આપને? સારું કામ છે. આવું કામ છે હનુમાનજી મહારાજનું ફ્રી ઓફ. માનવ સેવા, પ્રભુ સેવા હું સમજીને કરું છું. એ જ ઈચ્છા છે મારી. લાસ્ટ લગન જગત કલ્યાણ મારું કલ્યાણ છે. હરેક વ્યક્તિને હું માણસ નથી, આમાં તો ભગવાન સમજીને કામ કરું છું. મને એમ થાય કે કાંઈક મારી અંદર એવી શક્તિ ભગવાને આપી છે કે હું સેવા કરું. એટલે ભગવાને મને એવી શક્તિ આપી છે. હનુમાનજી મહારાજ અહીંયા કામ કરે છે અને 100% રોગના ઇલાજ કરે છે. હનુમાનજીનો એવો નિયમ છે, શ્રદ્ધાને વિશ્વાસ રાખે તો નિસંતાનું એને સંતાન થાય છે. ભરોસો કરે તો બીજાના મને અંદર કોઈને સરપ કર્યો, વીછી કર્યો, 7 પરકમમાં ફરે તો ઉતરી જાય છે. એટક જેવી બીમારી, માનસિક જેવી બીમારી હનુમાનજીની માનતા કરવાથી અથવા પરકમ ફરવાથી સારી થાય છે. લગ્ન નથી થતા એને હનુમાનજી મહારાજને ચમેલીનું તેલ ચડાવે અને સિંદૂર ચડાવે તો 100% હનુમાનજી મહારાજ એને લગ્નમાં વિલંબ હોય એ દૂર કરે છે. અનંત કામ કરે છે. હનુમાનજી મહારાજનું આવું કામ છે. હનુમાનજી મહારાજ ઝડપીથી કામ કરી દે છે. જોયું ને તમે કેવી ઝડપ છે એ? બોલો હનુમાનજી મહારાજની જય. અહીંનો આવવાનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગયણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ ચેતન હનુમાન આવેલું છે. ત્યાં આગળ આવવું. નિયમનો કોઈએ ભંગ ન કરવો. લાઇનમાં ઊભું રહેવું. એક અગાઉ આવીને ટોકન લેવા અથવા તો નામ લખાવવા. એ મુજબ આવશે એનો જ વારો આવશે. ગળદી કરવાથી હાનિ કોઈને ન પહોંચાડવી. અહીંયા બપોરે જમવાનું આજે મળશે. અહીંયા જમવાની સુવિધા પણ ચાલુ કરી છે. થાય એટલી મદદ કરશે હનુમાનજી. બોલો જય હનુમાન.